ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 11મું કાવ્ય શિકારીને ભણવા જઈ રહ્યા છીએ। ધોરણ 10 વિષય ગુજરાતી, પ્રકરણ 11, કાવ્યનું નામ છે શિકારી, કવિ કલાપી। કલાપીનો જો ટૂંકમાં પરિચય જોઈએ તો સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, એમનું આખું નામ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, જે લાઠીના રાજા હતા। સૌંદર્ય પ્રેમી, એક નિર્મળ કવિ જેને કહી શકાય એવા એ રાજા ટૂંકી જિંદગીમાં થોડા આયુષ્યમાં સ્વર્ગવાસ થયો। 26/1/1874 માં જન્મી 9/6/1900 માં એનું દેહાંત થયું। એટલે કે 27-28 વર્ષની ઉંમરે કવિ કલાપી પૃથ્વી છોડીને ચાલ્યા ગયા। કવિ કલાપીના અનેક કાવ્યો ગુજરાતીમાં પ્રખ્યાત છે। તમે 8મા ધોરણમાં એમનું કાવ્ય ભણીને આવ્યા છો, ગ્રામ માતા। કવિ કલાપીના જીવનમાં સુંદરતા વ્યાપેલી છે, એના કાવ્યોમાં પણ સૌંદર્યના દર્શન થાય છે। એની એક પંક્તિ બહુ સરસ, ખૂબ જ પ્રખ્યાત પામેલી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની। કઈ પંક્તિ? જ્યાં જ્યાં નજર મારી ઠરે, મારી નજર જ્યાં ઠરે યાદી ભરી ત્યાં આપની, ત્યાં મારી યાદીના સિક્કા લાગી જાય। પ્રસ્તુત કાવ્યમાં કવિ કલાપીએ એક સરસ આપણને ઉદ્દેશ આપ્યો છે કે આજે માણસ પોતાની ભૌતિક સંપત્તિ ભેગી કરવા માટે, પોતાનું ભૌતિક સબળ જીવન જીવવા માટે પોતે કઈ રીતે નવી નવી ટેકનોલોજી લાવી શકે, કઈ રીતે આનંદદાયક જીવન જીવી શકે, આ માટે વિશ્વનો દરેક માણસ પ્રકૃતિનો વિનાશ કરવા લાગ્યો છે। પોતાની વ્યવસ્થા માટે જંગલોનો નાશ થાય છે, નદીઓ ઉપર બંધ બંધાઈ જાય છે, જંગલમાંથી રણ બનતા જાય છે, કેટલી પ્રજાતિઓ પક્ષી અને પ્રાણીઓની લુપ્ત થઈ ગઈ છે, કલરવ કરતા પક્ષીઓ પણ કે જોવા મળતા નથી, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવતો થઈ ગયો છે। આ બધા જે પૃથ્વીમાં મનુષ્ય જેટલો જ એક ભાગ છે, આ બધાને માણસ પોતાની બે હાથ અને બુદ્ધિથી આ પક્ષી અને પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યો છે। પોતે પૃથ્વી ઉપર એક સેમ માની જીવવા લાગ્યો છે। ઉમાશંકરની પંક્તિ યાદ આવે, રડે છે પ્રકૃતિ માતા, દુજે છે દિલ દુખડા, અમી પીન ધરાતા કપૂતો રક્ત રેલતા। દુજે છે દિલ દુખડા, દુજે છે દિલ દુખડા, આ દિલમાં બહુ દુઃખ થાય છે। રડે છે પ્રકૃતિ માતા, આ ધરતી માતા ઈશ્વર રડે છે। શા માટે? અમી પીન ધરાતા કપૂતો રક્ત રેલતા, કેટલાય પૃથ્વી ઉપર ઈશ્વરે ફળ, ફૂલ, અનાજ, કઠોળ, શાકભાજી, કેટલું અમૃત આહાર બનાવ્યો છે, પણ માણસ સંહાર કરવા લાગ્યો છે, પ્રાણીને મારીને ખાવા લાગ્યો છે, પક્ષીઓને પીખીને ખાવા લાગ્યો છે। વસુધૈવ કુટુંબકમની ભાવના ચાલી ગઈ છે। આગળની પંક્તિમાં ઉમાશંકરે કીધું છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે ફૂલોની વનસ્પતિ। આ પૃથ્વી ઉપર માણસને એકલો વસવાટનો અધિકાર નથી, એનો હક એકલા રહેવાનો નથી। પશુ છે, પંખી છે ફૂલોની વનસ્પતિ, પણ મનુષ્ય આ બધાનો વિનાશ કરી અને પોતે પોતાની સગવડતા માટે પ્રકૃતિને નુકસાન કરવા લાગ્યું છે। તમે મારા કરતા વધારે જાણતા હશો, વિજ્ઞાન ભણતા હશો, ઓઝોન સ્તરમાં ગાબડા પડી ગયા છે, ક્યાંક અઢળક વરસાદ, અતિવૃષ્ટિ થાય છે, ક્યાંક અનાવૃષ્ટિ। પ્રકૃતિનું ઋતુ પ્રમાણે જે વાતાવરણ હોવું એનું એ રહ્યું જ નથી। આજની હું તમને વાત કરું તો આ એક અપર મહિનો છે, અધિક મહિનો છે, છતાં આજે ભાદરવું સુદ પૂનમ છે, ભાદરવા સુદ પૂનમ। હવે જો આમ એને ટાઈમ ટેબલ પ્રમાણે ગણીએ તો શિયાળાનો પ્રવેશ થઈ ચૂક્યો કહેવાય, કારણ કે અધિક ન હોય તો તે નવરાત્રી ચાલી ગયું, નવરાત્રી પૂરી પણ થઈ ગઈ, શરદ પૂનમ આવી ગયું। પણ અત્યારનું વાતાવરણ જુઓ તો કાલ જ તે ગુજરાતના 13 તાલુકામાં 40 કરતા વધારે વરસાદ, ગુજરાતના કેટલાય તાલુકામાં ઉનાળા જેટલો તડકો પડ્યો છે। અત્યારે હાલ હું અત્યારે તમારો લેક્ચર લઉં છું, ખરેખર અત્યારે એસી ની જરૂર ન હોવી જોઈએ, પણ એસી શરૂ રાખું ત્યારે તમને ભણાવી શકું છું, આટલી ગરમી છે।
આજે પ્રકૃતિનું જે બેલેન્સ હતું એ બેલેન્સ ખોરવાયું છે, કારણ કે માણસે કુદરતની સામે પગલા માંડ્યા છે. જીવનમાં મંગળ કેટલું છે એ માણસ ભૂલી ગયો અને મંગળ ઉપર શું છે એ શોધવા માંડ્યો છે. સારી બાબત છે, જ્ઞાનનો વિરોધ આપણે ન કરી શકાય. એક શિક્ષક તરીકે મારે તો કરી જ ન શકાય, મારો અધિકાર નથી જ્ઞાનનો વિરોધ કરવો, પરંતુ એવી ટેકનોલોજી ન હોવી જોઈએ કે ભવિષ્યમાં માણસ માટે અભિશાપ બને. કંઈક ને કંઈક નડતરરૂપ સામાન્ય તો હશે કે તમે એક બીમાર પડ્યા, તમને શરદીથી તમે દવા લાવો, તમારી શરદી મટી જાય, પણ એ દવા સામાન્ય સાઈડ ઇફેક્ટ કરે એ તો બરાબર છે, શરદી મટાડવા માટે એ વસ્તુ કરવી પડે. પરંતુ તમને શરદી મટી જાય અને પછી કિડની વહી જાય તો એની કરતાં શરદી સારી, કારણ કે શરદીથી માણસ મૃત્યુ નહીં પામે, કિડની વહી જશે તો કદાચ નહીં જીવશે. એટલે આજે ઘણી વૈજ્ઞાનિક શોધો એવી થઈ છે કે શોધો જેટલી ફાયદાકારક છે એની કરતાં વધારે ગેરફાયદાકારક પણ નીવડી છે. એટલે માણસ પ્રકૃતિને બેફામ નુકસાન કરવા લાગ્યો છે. આ વિચાર, આ સંદેશ, આ મેસેજ કવિ કલાપીએ આપણી સુધી મૂક્યો છે. ઉર્મી ગીત છે, જોઈએ આપણે. રેવા દે આ સહાર યુવાન તું રેવા દે. બહુ સરસ પંક્તિ લખી છે. હે યુવાન, તું સંહાર કરવાનું રહેવા દે. સંહાર એટલે વિનાશ. હે યુવાન, તું સંહાર કરવાનું છોડી દે, રહેવા દે, અટકી જા. કોને કહે છે? શિકારીને. રહેવા દે આ સંહાર. યુવાન, તું સંહાર કરવાનું રહેવા દે. આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં છે. ઘટે ના ક્રૂરતા, આ પૃથ્વી ઉપર આવી ક્રૂરતા ન દાખવો, ક્રૂર ન બની જા, કઠોર ન બન. આવી વિશ્વ આશ્રમ સંતનું, આ પૃથ્વી છે એ સંતોનું, આ વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે. હે યુવાન, તું સંહાર કરવાનું છોડી દે, તું શિકાર કરવાનું છોડી દે, રહેવા દે, અટકી જા, ન કર. ઘટે ના ક્રૂરતા, આવી ક્રૂરતા ન દાખવો. વિશ્વ આશ્રમ સંતનું, આ આશ્રમ છે, આ પૃથ્વી છે, આ ધરતી એક માળો છે, એ સંતનો આશ્રમ છે. પંખીડા, ફૂલડા, રૂડા લતા, આ ઝરણા, તરુ એટલે વૃક્ષ. આ પૃથ્વી પર કેટલી વસ્તુ છે? તો કવિએ કીધું છે કે પંખીડા છે, રંગબેરંગી ફૂલો છે, રૂડા સુંદર ફૂલો છે, રૂડા એટલે સુંદર, લતા ઘણી વેલાઓ પણ છે, આ ઝરણા અને હિમાલય જેવા વિશાળ મહાકાય પર્વતથી શરૂ કરી અને નાનો એવો એક પર્વત સુધીમાં પહાડો કાઢી અને જે ઝરણા ફૂટતા હોય એ એની અલગ ધૂનમાં તાલમાં જતા હોય છે. ઝરણાઓ અત્યારે વહેતા હોય છે, ડુંગરના હૃદય ફાડી અને સમુદ્ર સુધી વહેતા હોય છે, ધરતીને મળી જતા હોય, સરિતા નદીને મળી જતા હોય છે, કે ધરતીમાંથી પણ ઝરણું ફૂટતું હોય છે. પંખીડા છે, ફૂલો છે, રૂડા લતાઓ છે, આ ઝરણા, તરુઓ, અનેક પ્રકારના વૃક્ષો છે. વિશાળ મહાકાય વટથી શરૂ કરી અને નાના નાના એરડા જેટલા કેટલાય પૃથ્વી ઉપરના વૃક્ષો ઈશ્વરે મોકલેલા છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, અહીંયા ક્રૂર દ્રષ્ટિ ન કર. આ પ્રકૃતિ ઉપર તું ક્રૂરતા ન દાખવો. અરે ક્રૂરતા તો એક બાજુનું, ક્રૂર દ્રષ્ટિ પણ ન રાખો. જો મિત્રો ખાસ સમજવા જેવું છે, કોઈ માણસ કાંઈ અઘટિત ઘટના ઘટે, અઘટિત પગલું ભરે, દાખલા તરીકે કોઈના ઉપર વાર કર્યો, તો એ ત્યાંથી શરૂઆત નથી, પેલો એનો વિચાર રૂપી ભેજ રોપાનો શરૂઆત ત્યાંથી થઈ છે. આજે જે કાંઈ ખરાબ ઘટના બને એ સેકન્ડ નથી બની જતી. જે કૃત્રિમ એક્સિડન્ટ થાય છે, ટેકનોલોજી શું કહેવાય, નિર્જીવ વસ્તુથી એની વાત નથી કરતો. જીવિત માણસ કંઈક કરે ને એનું પહેલા મારે તમારું કંઈ ખરાબ કરવું છે તો પહેલા મને 2-3 દિવસ પહેલા વિચાર આવે, આ વ્યક્તિનું કઈ રીતે ખરાબ કરવું. પહેલું ઝેરનું બીજ રોપવાનું, બીજું હું એના આયોજન કરું, ત્રીજું મારી દ્રષ્ટિ બદલી જાય, અને ચોથું પરિણામ રૂપે ખરાબ કામ શરૂ થાય. એટલે કવિ કલાપી કહે છે કે હે શિકારી, ક્રૂરતા ભરી દ્રષ્ટિ પણ ન કર. વિશ્વ સૌંદર્ય કુમળું, આ વિશ્વનું સૌંદર્ય છે ને એ ખૂબ કોમળ છે. કુમળું એટલે કોમળ. અહીંયા કેટલી સરસ મજાના નાના બાળકોના જેવા હાથની આંગળીઓ હોય એવી સરસ વૃક્ષોની પાંખડીઓ છે, અદ્ભુત રંગબેરંગી ફૂલો છે,
જેને જોતા આંખ ન ધરાય એટલા રંગબેરંગી પતંગિયા છે, કેટલાય જુદા જુદા પક્ષીઓ છે, પક્ષીઓના અવાજો છે, કેટલી નાની નાની ખિસકોલીઓ અહીંયા રમે છે, ભટકે છે, રમે છે, કારણ કે એ પ્રકૃતિનું સંતાન છે. આ વિશ્વનું સૌંદર્ય છે કુમળું છે. કુમળું વસ્તુને તમે જરા ગળો તો એની જે કોમળતા છે ખંડિત થઈ જાય, એ બહુ જાળવીને પકડવું પડે. કે આ વિશ્વનું, કવિએ તો ત્યાં સુધી કીધું છે કે આ વિશ્વનું આખું સૌંદર્ય કોમળ છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આકૃતા મળે, કે જો તારે પક્ષીને પામવો હોય તો તીર મારીશ, પક્ષીને છટ કરતું બાણ મારીશ, પક્ષી કદાચ વિદાય જશે, પક્ષી નીચે પડી જશે, પણ તીરથી પક્ષી તો ના કીધું થોડું મળી શકે. તીરથી તને પક્ષીનો મળે, પક્ષીનો મૃતદેહ મળે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય, શરૂ ક્લાસ હોય ત્યારે કે સાહેબ પક્ષીનું નહીં, મારી ગઢવી સાહેબની ઓળખાણ ત્યાં સુધી છે કે મારામાં આત્મા છે. જ્યારે આત્મા મારામાંથી નીકળી ગયો હોય તો મારા શરીરને લોકો ગઢવી સર નહીં કે એને ક્ષબ કહેશે. તમારી ઓળખ તમારો આત્મા છે. નામ જીવ સાથે નાશ પામી જાય છે. જીવ વયો જાય એટલે એ માણસને કોઈ નામ નથી કહેતા, તરત જ એમ કહે છે કે આનો શબ પડ્યું છે, અર્થી કહે છે. એટલે પક્ષીને બાણ મારો એટલે પક્ષી પડી જાય, આત્મા વયો જાય, આત્મા સ્વ પરમાત્મા. પછી એનો દેહ છે, પક્ષીનું રૂપ, એ પક્ષીના રંગો, એની કોમળતા, એના કલરવો, એમાં કશું જ નહીં હોય, મૃત શરીર. તીરથી પામવા પક્ષી વ્યર્થ આકૃતા મળે, વ્યર્થ નકામું ફોગટ. તું પક્ષીને પામવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છો, નકામા પ્રયત્ન કરે છો. પક્ષીને પામવા તું નકામા પ્રયત્ન કરે છો, વ્યર્થ છે. કારણ કે તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ શરીર મળે. તું તીરથી પક્ષીને મેળવવાના પ્રયત્નો છોડી દે, ન કર. આ નકામા છે, વ્યર્થ છે, ફોગટ છે. કારણ કે તીરથી તને પક્ષી નહીં મળે, માત્ર સ્થૂળ પક્ષીનું શરીર મળશે. પક્ષીને પામવાને તું છાનો તું શું ગીતને. જો તારે પક્ષીને પામવો હોય તો કઈક ઝાડવાનો ટેકો લઈને સંતાઈ જા. છાનો એના મધુર કલરવ ગીતો સાંભળ. અદ્ભુત અવાજમાં પક્ષીઓના ગીતો તમને સાંભળવા મળશે. તમારે ખિસકોલીની જો રમતી કિલોલ કરતી જોવી હોય તો એકદમ સ્થિર થઈને ઉભા રહી જાઓ. કંઈક દાણા નાખશો તો તમારી આજુબાજુમાં ખિસકોલી રમવા લાગશે. તમે એની સુંદરતાને માણી શકશો, પામી શકશો. પણ ઝપટ મારીને પકડવા ગયા તો હાથ ગંદા થઈ જશે. બગીચામાં બેસી અને 10 મિનિટ જો તમે મૌન ધારણ કરી અને તમારા શરીરને હલાવવાનું બંધ કરી દો તો રંગબેરંગી પતંગિયાઓ તમારા ખંભા અને હાથ પર આવીને બેસી જશે. પણ પકડવા જશો તો પાખો તૂટી જશે અને હાથમાં દુર્ગંધ આવશે. એના રંગો તમારા હાથમાં ગંધ ફેલાવશે. પક્ષીને પામવાના તું વ્યર્થ પ્રયત્નો છોડી દે. તું છાનો સુણને ગીતને, છાનો એટલે સંતાઈને, કઈક છાનો માનો સંતાઈને એના ગીત સુણ, સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, અને તો તને પક્ષી એના પ્રભુ સાથે તારા હૈયામાં મળી જશે. એના પ્રભુ સાથે એટલે એના આત્મા સાથે, એના જીવ સાથે, એના રૂપરંગ સાથે, એની જે કુદરતી સુંદરતા આપી સુંદરતા સાથે પક્ષી તને પ્રાપ્ત થશે. કોઈ માણસને તમે તમારો બનાવવા માંગતા હો તો એને મારી બે હાથ જોડાવી શકો. કોઈ માણસને જીતી શકો પણ એના દિલને એમ ન જીતી શકો. મારી ધમકાવીને માણસના હાથના પંજાને તમે ઝુકાવી શકો પણ સિંહના પંજાને એમ ન ઝુકાવી શકો. કોઈ માણસને જીતવા માટે એને મારી નહીં પણ એની સામે હારીને એનું દિલ જીતવું પડે. પક્ષી એમ તને ન મળે. પ્રભુ સાથે પામવો હોય તો છાનો તો એના ગીતોને સાંભળ. સૌંદર્યો વેડફી દેતા ના સુંદરતા મળે. એ સૌંદર્યને વેડફી નાખો, વ્યર્થ નકામો રીતે બગાડી નાખો તો સુંદરતા ન મળે. સુંદરતા ક્યારે મળે? સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. અહીં સૌંદર્યનો આવો સૂક્ષ્મ અર્થ નથી કરવાનો કે સુંદર, હેન્ડસમ ને બ્યુટીફુલ નહીં. આત્માથી સુંદર, વ્યક્તિત્વથી સુંદર, એના જીવન ચરિત્રથી સુંદર. તમારે જો સુંદરતા પામવી હોય તો પહેલા સુંદર બનવું પડે.
મારે તમારા સુંદર ગીતોના ધ્વનિ સાંભળવા હોય તો મારે મારા સુંદર કાન ખુલ્લા મૂકવા પડે. મારો વિચાર શુદ્ધ હોય તો મારી દ્રષ્ટિ સુંદર થઈ જાય, અને દ્રષ્ટિ સુંદર થઈ જાય ત્યારે મને આખું જગત સુંદર દેખાવા લાગે. પણ જ્યારે અજ્ઞાનતાના પડળ આડા આવી જાય તો મને જગતમાં કંઈક ને કંઈક ખામી દેખાશે. કેટલાય માણસો એવા હોય છે કે કોઈ સારા પ્રસંગમાં પૃથ્વીમાં કોઈ જગ્યાએ સારું દેખાતું જ નથી, અને બસ કંઈક ને કંઈક ખામી દેખાય. અદ્ભુત તમે કંઈક વસ્તુ લાવ્યા હોય તો બહુ સરસ છે, પણ જરાક આટલી ખામી છે, કારણ કે એની દ્રષ્ટિ ખરાબ જોવા ટેવાયેલી છે. સ્વામી વિવેકાનંદે બહુ સરસ વાત કરી છે કે નેગેટિવ અને પોઝિટિવમાં ફેર એટલો છે કે એક ગ્લાસ પાણીમાં ભરેલો હોય અને એમાંથી અડધો ઢોળાઈ જાય તો કોઈ એમ કહે છે અડધો ભરેલો છે, કોઈ એમ કહે છે અડધો ખાલી છે. બેયના જવાબ સાચા છે, પણ અડધો ખાલી છે બોલવા વાળાને એમાં ખાલીપો દેખાય છે, અને અડધો ભરેલો છે એને એમાં ભરેલું દેખાય છે. કેટલું સારું શું છે એ જોવા જો દ્રષ્ટિ કેળવાય છે તો કેટલાય મહાપુરુષો પૃથ્વી ઉપર એવા દે છે કે જેને કેટલી ખરાબ વસ્તુમાં પણ સારું દેખાય. અરે વાત કરીએ તો આ એક કાવ્ય આખું વર્ષ ચાલે. તમે એકવાર 16 થી 12 કથા ઝવેરચંદ મેઘાણીને ખોલો, એને 12 પણ સુંદરતા દેખાણી છે. કુરૂપતામાં પણ રૂપતા ભારોભાર સમાયેલી છે, પણ આપણી દ્રષ્ટિ જોવા તૈયાર હોવી જોઈએ. સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કે જો તમારે સુંદરતાનું પાન કરવું હોય, તમારે સુંદરતા માણવી હોય, તમારે સુંદરતાને પ્રાપ્ત કરવી હોય તો તમારામાં પહેલા સુંદરતાના ભાવ હોવા જોઈએ. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. કે સુંદરતાની સાથે ખેલવું, રમવું એ પ્રભુનો ઉપયોગ છે. પ્રકૃતિનું નામ જ કુદરત છે, કુદરતનું નામ જ પ્રકૃતિ છે. તમે પ્રકૃતિનો જો ભારોભાર ઉપયોગ કરો, સરસ મજાના ફૂલોની સુગંધો લો, વૃક્ષોની ડાળીએ, વહેતા ઝરણામાં, ડુંગરના કોતરોમાં, આ તમે જે રખડો છે, તમને જે આત્માથી મજા આવે એ પ્રભુનો ઉપયોગ છે. પ્રભુએ બનાવેલી વનસ્પતિ, પ્રભુએ બનાવેલા પક્ષીઓ, ઈશ્વરે બનાવેલા બાળકો સાથે તમે રમતા હો તો તમને એવો અહેસાસ થશે હું ઈશ્વર સાથે રમું છું, કારણ કે બધા ઈશ્વરના રૂપો છે. પોષવું, પૂજવું એનો ઉપયોગ છે. પ્રભુનો ઉપયોગ કયો છે તો કે પ્રકૃતિનું પોષણ કરવું, એની પૂજા કરવી. પૂજા કરવા એવો સૂક્ષ્મ અર્થ નથી કરતો કે પીપળાને સવારમાં જય પીપળા દેવમ નમઃ, આ નહીં, પણ એની પૂજા કરવા એટલે એનું યોગ્ય સમયે પાણી પાવો, યોગ્ય સમયનો વિકાસ કરો, એને કાપો નહીં અને કાપતો અટકાવો, આ એની પૂજા કરવી છે. પ્રકૃતિનું પૂજા કરો. આપણે તો વેદથી શરૂ કરીને આજથી 5000 વર્ષ પહેલા ઋષિ મુનિઓએ વેદની અંદર ઉપનિષદોમાં એવું લખ્યું છે કે તમે નદીની પૂજા કરો, તમે વૃક્ષની પૂજા કરો. કે આપણને અંધશ્રદ્ધા તરફ નથી વાળ્યા. એવું નથી કહેવામાં આવ્યું કે પીપળામાં પરમેશ્વર છે, નદીમાં કોઈ દેવ છે. એ બતાવે છે કે એ આપણા માટે દેવ સમાન છે. વૃક્ષો છે એ આપણા દેવો છે. શા માટે? તો કે એનો ઉપયોગ આપણા માટે દેવ સમાન છે. તમને વૃક્ષનું મહત્વ કેટલું છે ત્યારે સમજાય કે તમને ક્યારેક ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે ન થાય. પણ એક ઉદાહરણ રૂપે કોઈને કોરોના થાય, જ્યારે ઓક્સિજન ઘટે, એના બાટલા લેવા પડે, એની 3 દિવસમાં કેટલી ઓક્સિજનની જરૂર પડે, કેટલો ખર્ચો થાય, ત્યારે તમને હિસાબ થાય કે જન્મથી માંડીને અત્યાર સુધી ઈશ્વરે આપણને ઓક્સિજન કેટલો ફ્રી આપ્યો છે. અને ઓક્સિજન પૂરો પાડવામાં વૃક્ષો ખૂબ જવાબદાર છે. એટલે એને પોષવું, પૂજવું એ એનો ભોગ છે. ભોગ એટલે ઉપયોગ કરવો, એને ભોગવવું. રહેવા દે, રહેવા દે, અસહાર યુવાન તો રહેવા દે. પૃથ્વી ઉપર જે પ્રકૃતિ છે એનો સહાર રહેવા દે, પક્ષીને ન. બધે જ આર્દ્રતા છાય. આર્દ્રતા એટલે વિનાશ. બધે જ આર્દ્રતા છાય, બધે વિનાશ છે. શેની વિનાશ? લાગણીની વિનાશ. એક માછલી સાથે જો તમે રમત રમો તો માછલીને પણ તમારી સાથે પ્રેમ થઈ જાય, અને નિખાલસ પ્રેમ હોય. એક ગલુડિયાને 2-3 વખત ભાવથી બોલાવો, 2 રોટલીના ટુકડા નાખી દો તો એ ગલુડી તમારા વિના ન રહી શકે. લાગણીથી ગવાયેલું છે. તમે ન હોતી આખોથી જમશે નહીં, ભૂખ્યું રહેશે. બધે જ આર્દ્રતા છાય, તેમાં કાંઈક ભળવું ભળવું. બસ બધે જ લાગણીની વિનાશ છે. જીવતરમાં માનવનો અવતાર મળ્યો તો કંઈક એની સાથે ભળી જાઓ, એનાથી જુદા ન રહ્યો, એને વિનાશ ન કરો.
એનો ઉપભોગ કરો, એને તમારા બનાવી લો, તમે એના બની જાઓ. બધે જ આર્દ્રતા, લાગણીનો વિનાશ છે. તમારામાં જો લાગણી હશે તો તમને એમાંથી લાગણી મળશે. આ કલાપીનો કેકારો નામનું પુસ્તક છે. કયું પુસ્તક છે? મૂળકૃતિ કલાપીનો કેકારો. તેમાંથી પ્રસ્તુત કાવ્ય ઉર્મિગીત લેવામાં આવ્યું છે, જેનું નામ છે શિકાર. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીને પામવા કવિ ગીતને સાંભળવાનું કહે છે. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? એ. સહાર કરવાનું રહેવા દે. બી. ક્રૂરબાન. સી. તારે સુંદર બનવાની જરૂર નથી. ડી. પ્રકૃતિનો તું નાશ ન કર. આમાં સંદેશ છે પ્રકૃતિનો તું નાશ ન કર. નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિની દ્રષ્ટિએ પક્ષી માણસ છાનો સપાય અને બેઠશે તો એના ગીતોમાં મળશે. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે? પક્ષીને તીરથી મારી નાખવાથી માત્ર પક્ષીનું સ્થૂળ શરીર મળે. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? આ બધું લતા, વિશ્વ સૌંદર્ય, ફૂલો, બગીચા આપ્યો છે. બે રીતનું ગદ્યાર્થ લખી નાખો. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? એનો પ્રશ્ન ઘણી વાર આવ્યો. પક્ષીને પામવા કવિ કહે છે કે એને બાણ મારી, તીર મારી અને મારી ન નાખવાનું સ્થૂળ શરીર મળશે. એને પામવું હોય તો કોઈ વૃક્ષના થડની પાછળ છાનો મનો છુપાય અને એના ગીતોને સાંભળે. એના આત્મા સાથે, પરમાત્મા સાથે મળશે. નીચેના પ્રશ્નો સાદા લીટીમાં એટલે કે સવિસ્તાર જવાબો કવિ શિકારીને કઈ શિખામણ આવે? આખા કાવ્યનો ભાવ. પહેલીથી શરૂ થાય, રહેવા દે, આમ ન કર, આમ ન કર, પક્ષીને આમ ન કર. અંતમાં કીધું છે આ પ્રકૃતિનું સૌંદર્ય બહુ કમાલ છે, વિનાશયુક્ત છે, લાગણીથી ભરેલું છે, એમાં ભળી જા. આ સંદેશ કવિ શિકારીને આપે છે, પણ આપણને આપે છે. માની સમજી અને જીવનમાં ઉતારવાનું છે. 11મું કાવ્યનો સ્વાધ્યાય તમે તમારી ફેરબુકમાં લખજો. ખૂબ સરળ કાવ્ય છે, સમજવું ગમે એવું છે. 2 વાર ધ્યાનથી વાંચી અને પછી વિડીયો સાંભળજો. 100% તમને કાવ્યમાંથી ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછે છે આવશે. અસ્તુ. આભાર.